હાલો, દિનેશભાઈ સાગરનો મામો બોલું. બોલો નહીં. ઓલાને હમણાં અમે આવ્યા હતા પોલીસ ચોકીએ તો રાહ જોઈ જોઈને થઈ ગયો જમવા આવ્યો હું હું અહીંયા આવ્યો હતો આપણે ઇસ્કોન ગેટે. મને ઓલા વિનુએ કીધું ઇસ્કોન ગેટે આવો તો હું ઇસ્કોન ગેટે. હું અત્યારે અહીં પોલીસ ચોકી આગળ જ છું. તો ત્યાં રાજદીપસિંહ હે? ના, હું પાછો અહીંયા મને અહીંયા મોકલ્યો તો. પેલા વિનયો કહે કે અહીંયા આવજે ભાઈ, પૈસાનું કહે છે કે કેટલા 5,000 રૂપિયાનું. તો એવો મારો પ્રશ્ન નથી વડીલ, તમારો પ્રશ્ન છે. પણ થોડાક ઓછા કરો ને, એમાં બધું મારા ભાર મારી મારે ન લેવાનું હોય તમે રાખો. સાહેબ જામખંભાળિયાથી બોલું. હા બોલો. 1 મિનિટ, એક ભાઈ મારી પાસે આવ્યા છે. એની સાથે વાત કરો ને. તમારા પોલીસ સ્ટેશનનો બનાવ છે તો એ તમને ખ્યાલ છે? તમને દર્શાવે એ વાત આખી સાચું છે ખોટું? મારે ખાલી એટલું જાણવું હતું. વાત કરો સાહેબ યાર, ભાઈ યાર. હાલો. હલો. હા સર, કાલે છે ને મારો ભાણેજ છે સાગર રૂકાભાઈ મોવર, એ મારો ભાણેજ છે. એ કાલે બારે હોન્ડા લઈને નીકળ્યો ને તો અહીં પોલીસ વાળા આવે હોન્ડા ડિટર્ન કરવા બાબતથી એને હોન્ડા ઊભી રખાવી. તો આ ભાઈ એમ કીધું ભાઈ જેની હોન્ડા છે ને એને હું બોલાવી દઉં, પછી હું તમે કહો ને હું સાઇન કરી દઉં કે હોન્ડા મારી નથી. એમાં એ તમારે કોઈ અહીંયા કોઈ ભાઈ હતો પોલીસમાં, ત્યાંને સીધી માની ગાર દીધી. તો આ કીધું ગાર ના દે, બરોબર? તો ગાર ના દે કે તમે ઠપાટ મારી કે મારી કે ઠપાટ મારી સીધો મને અંદર લઈ ગયા. પછી 5 પોલીસ વાળા હવે થઈ ને કે મને ફૂલ માર્યો જી કે એકવાર રાતે 9:30 વાગે માર્યો, બપોરે પાછો 3 વાગે માર્યો અને પાછો સવારે માર્યો. હા તો તમે જરા જોઈ લો.